વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતલીય વર્તુળાકાર માર્ગ પર આપણે વાહનની શું જે ગતિ જોઈએ અને જ્યારે આપણે એ ગતિ કરતા હોય ત્યારે મહત્તમ વેગ કેટલો રાખવો જોઈએ એનું સૂત્ર આપણે શું કરવાનું છે આજે મેળવવાનું છે। તો સમતલીય વર્તુળાકાર માર્ગ એટલે શું? તમે કોઈ પણ ટર્ન લેતા હોય ને, વળાંક લેતા હોય તો એક પ્રકારનો કયો માર્ગ કહેવાય? એ સમતલીય વર્તુળાકાર માર્ગ કહેવાય। સમતલ હોવું જોઈએ। તો કોઈ પણ વળાંક લેતા હોય તો એ કેવો માર્ગ કહેવાય? સમતલીય વર્તુળાકાર માર્ગ। તો આપણે એવો એક માર્ગ લઈ લઈએ। તમે ઓલિમ્પિકનું બધા ગ્રાઉન્ડ જોયું હશે તો જેનો એક ટ્રેક છે એ ટ્રેક એક પ્રકારનો કયો કહેવાય? સમતલીય વર્તુળાકાર માર્ગ। તો આ થઈ ગયો સમતલીય વર્તુળાકાર માર્ગ। ત્રિજ્યા એની કેપિટલ આર છે। આ કાર છે એના ઉપર આ રીતે ગતિ કરી રહી છે। આ કારનું આગળનું આપણે ભાગ છે એ દેખાય છે અત્યારે, ધ્યાન આપજો। પાછળનો ભાગ દોરતો નથી આવડતો એટલે નથી દોરતો, બરાબર? ઓકે, દોરતો નથી એટલે બીજું કંઈ રીઝન નથી એમાં। તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી છે? આર છે। ધ્યાન આપજો, કાર આ રીતે ગતિ કરે છે, ધ્યાન આ રીતે, બરાબર? હવે કેટલો મહત્તમ વેગ રાખવો જોઈએ જેથી કરીને કાર ફેંકાઈ ન જાય? એ કે વધારે પડતો વેગ હોય તો એ શું થઈ જશે? ફેંકાઈ જશે। એનું રીઝન પણ આપણે કહેશું। પહેલાં તાના ઉપર લાગતા બળો બધા લઈએ, ક્યાં ક્યાં બળ લાગે? તો એક તો કારના દળને કારણે ક્યું બળ લાગે? નીચે તરફ વજન બળ ક્યું લાગે? mg। હવે આ વર્તુળાકાર ગતિ કરે એટલે નિયમિત વર્તુળાકાર ગતિ કરે એમ માનો કે એનો વેગ કેવો છે? અચળ છે એમ માનો। તો વેગની દિશા તો બદલાય જ છે સતત, એટલે ખબર છે આપણે પ્રવેગ પેદા થાય અને એ પ્રવેગનું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 4 માં મેળવી ગયા। એ પ્રવેગ કેટલો હોય? એ જેટલો પ્રવેગ કઈ તરફ હોય? અંદર તરફ। એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય? બહાર તરફ હોય। અને એ પ્રવેગ કેટલો હોય? v²/r, એટલે f બરાબર ma। તો એને અહીં પણ એમ આવશે mv²/r। એટલું કેન્દ્ર ત્યાગી બળ કઈ તરફ લાગશે? બહાર તરફ। ઇવન તમે જ્યારે બસમાં બેઠા હોય અને ટર્ન લેતા હોય ત્યારે પણ તમે અનુભવ્યું હશે કે તમને બહાર તરફ આવી રીતે શું લાગે? ધક્કો લાગે। એનું કારણ શું? કે તમારા 3 પ્રકારના જડત્વ હોય। એક તો સ્થિર જડત્વ, એક ગતિમાન જડત્વ અને દિશાનું જડત્વ। સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાન હોય તો ગતિમાન અવસ્થા શું રાખે? જાળવી રાખે। અને દિશા હોય તો દિશા પણ શું રાખે? જાળવી રાખે। તો જડત્વ 3 પ્રકારના હોય: સ્થિર જડત્વ, ગતિમાન જડત્વ અને દિશાનું જડત્વ। અહીંયા સતત દિશા બદલાય છે, જે પસંદ નથી એને। તો એને કારણે ટૂંકમાં જેટલો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ અંદર તરફ હોય એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય? એને બહાર તરફ હોય। અને એને અનુરૂપ f બરાબર ma, અને એની કિંમત મૂકી દઈએ। એ તો એ આપણે મેળવી ગયેલ જ છે। એ બરાબર કેટલો હોય? v²/r। એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય? બહાર તરફ। જેવી રીતે આપણે બસમાં બેઠા હોય અને બસ એકાએક ગતિ કરે તો આપણે કઈ તરફ ઝટકો લાગે? પાછળ તરફ। જેટલો પ્રવેગ આગળ હોય એટલો જ પ્રવેગ કઈ તરફ મળે? પાછળ તરફ। એ જ રીતે સેમ અહીંયા જેટલો કેન્દ્રગામી પ્રવેગ એ, જે આનું સૂત્ર આપણે મેળવી લીધું v²/r, એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ મળે? બહાર તરફ। અને એને અનુરૂપ એનું કેન્દ્ર ત્યાગી બળ, કેમ કે કેન્દ્ર તરફ લાગે તો કેન્દ્રગામી બળ કહેવાય અને કેન્દ્રથી દૂર લાગે તો એને શું કહીએ? કેન્દ્ર ત્યાગી બળ કહીએ, કેમ કે કેન્દ્રથી દૂર લાગે। અને કેટલું લાગશે? mv²/r। અને એને કારણે છે કાર છે એ આવી રીતે એને બળ લાગશે। તો કાર છે કેમ ફેંકાઈ નથી જતી? ક્યાં સુધી નહીં ફેંકાય? તો કે આ કારનું જે પૈડું છે અને આ રસ્તો, એની વચ્ચે કયું બળ લાગતું હોય? અહીંયા જ લઈ લઉં છું। fs મેક્સિમમ બળ, મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ લાગતું હોય। તમે કહેશો કાંઈ કાર તો ગતિમાં છે તો ગતિક ઘર્ષણ બળ લાગવું જોઈએ, પણ પૈડા અને પાછળ ગતિક ઘર્ષણ બળ લાગતું હોય, પણ સાઈડ માટે તો આ પૈડું કેવું છે? સ્થિર છે ને રસ્તા માટે। ખ્યાલ આવ્યો તમને? હું તમને કહું કે આ પૈડું છે કારનું, તો પાછળ કયું તરફ લાગતું હોય? ગતિક ઘર્ષણ બળ લાગતું હોય, પણ આ રીતે સાઈડમાં કયું બળ લાગતું હોય? આ રસ્તા માટે આ સાઈડમાં
શું છે? એ સ્થિર જ છે ને, એટલે સાઈડમાં કયું બળ લાગતું હોય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય. એટલે જેટલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય એટલું આ બળ લાગશે, ત્યાં સુધી કાર ફેંકાશે નહીં. જો આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં આ બળ વધી જાય તો કાર શું થઈ જાય? ફેંકાઈ જાય. તો બધા પહેલાં તો આપણે બળો ડ્રો કરી લીધા કે ભાઈ એક તો વજન બળ mg લાગે અને લંબ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ n લાગે, જે સપાટીને કેવું હોય? લંબ. પછી તો કે કાર છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે, એટલે કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ હોય? અંદર તરફ. એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય? બહાર તરફ. જે આપણે સૂત્ર મેળવી ચૂક્યા છે ચેપ્ટર 4 માં, v²/r. અને એના રૂપ F = ma બરાબર mv²/r. જેટલું કેન્દ્ર ત્યાગી બળ કઈ તરફ લાગશે? આ બાજુ લાગશે. તો કાર ફેંકાઈ કેમ નથી જતી? તો કે આ બાજુ શું લાગે? સ્થિત ઘર્ષણ બળ લાગે. વ્હીલ માટે રસ્તો છે એ સાઈડનો રસ્તો છે કેવો હોય? સ્થિર ગણી શકો. માટે અહીંયા સ્થિત ઘર્ષણ બળ લાગે. અને ક્યાં સુધી નહીં ફેંકાય? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગશે આ બાજુ, ત્યાં સુધી આ કાર ફેંકાશે નહીં. તો કાર ફેંકાય નહીં તે માટે શું હોવું જોઈએ? Fs મેક્સિમમ એ કોના જેટલું હોવું જોઈએ? mv²/r જેટલું હોવું જોઈએ. જો mv²/r એ fx મેક્સ કરતાં શું થઈ જાય? વધી જાય તો કાર શું થઈ જાય? રસ્તાથી બહાર ફેંકાઈ જાય. તો fx મેક્સ બરાબર mv²/r હશે. r એટલે અહીં કેપિટલ R લઈ લ્યો, કારણ કે અહીંયા રસ્તાની ત્રિજ્યા શું લીધી આપણે? કેપિટલ R. અહીંયા પણ શું લઈ લઈએ? કેપિટલ R. ઓકે. તો કાર છે એ રસ્તાથી બહાર ન ફેંકાય. લખીએ, કાર રસ્તાથી બહાર ન ફેંકાય તે માટે શું હોવું જોઈએ? Fs મેક્સ બરાબર શું હોવું જોઈએ? mv²/r. હવે Fs મેક્સ એટલે આપણે સૂત્ર ખબર છે, μs ઇન્ટુ શું થાય? n બરાબર શું થાય? mv²/r. હવે n એટલે શું થાય? n બરાબર શું થાય? mg. માટે μs mg બરાબર mv²/r. માટે mm કેન્સલ, જે કારના દળ ઉપર આધાર રાખતું નથી. એટલે સાયકલ માટે પણ આ જ રૂલ લાગુ પડે, બાઇક માટે પણ આ જ રૂલ લાગુ પડે, કાર માટે પણ આ જ રૂલ લાગુ પડે. બધાને ટાયર એક સરખા હોવા જોઈએ, કેમ કે μs બધા માટે સેમ હોય તો. માટે v² બરાબર શું થાય? μs rg. માટે જે તમે મહત્તમ વેગ મળ્યો v એ કેટલો આવશે? √μs rg. એટલે મહત્તમ વેગ તમારે કેટલો રાખવો જોઈએ? આટલો રાખવો જોઈએ. જો આના કરતાં વેગ વધી જશે એટલે આને vmax પણ કહી શકો તમે. vmax બરાબર શું લખાય? √μs rg. જો આના કરતાં વેગ વધશે તો mv²/r એ fx મેક્સ કરતાં કેવું થઈ જશે? વધી જશે. અને કાર છે રસ્તાથી શું ફેંકાઈ જાય? બહાર ફેંકાઈ જાય. તો આટલો તમારે મહત્તમ વેગ રાખવો જોઈએ, જે ફિઝિક્સથી તમે ગણી શકો. અને એ બોર્ડ છે તમે અહીંયા મારી શકો કે ભાઈ મહત્તમ સ્પીડ લિમિટ આટલી રાખજો, નકર બહાર ફેંકાઈ જશો. બરાબર. તો અલગ અલગ જે વળાંક છે એ વળાંક ઉપરથી તમે એની ત્રિજ્યા, જે r એટલે શું છે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. μs એટલે શું છે? તો કે સ્થિત ઘર્ષણાંક. અને g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ. તો vmax આપણે વધારે હોય એવું પસંદ કરીએ કે ભાઈ કાર છે એ વધારે વેગથી ગતિ કરતી હોય અને ફેંકાવી ન જોઈએ. તો એના માટે શું જરૂરી છે? તો એક તો ટાયર સારા વાપરવા. ટાયર ઘટા વાપરો તો μs ઓછો હોય તો ફેંકાવાની શક્યતા વધી જાય. એટલે કે ભાઈ સારા ટાયર વાપરો અને રસ્તા સારા હોવો જોઈએ, જેથી કરીને કોન્ટેક્ટ સારો હોય તો μs કેવો મળે? સારો મળે. બીજી વસ્તુ કે ત્રિજ્યા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. ત્રિજ્યા વધારે હોય તો પણ તમને મહત્તમ વેગ કેવો મળે? વધારે. એટલે ટૂંકમાં આ રસ્તો હોય તો આવી રીતે નાના વળાંક કરો તો એમાં શક્યતા વધી જાય. પણ જો આ જ રસ્તો છે એના આવી રીતે ત્રિજ્યા વધારે કરી દો, જો આની ત્રિજ્યા કેવી છે? ઓછી છે. અને આની ત્રિજ્યા કેવી છે? વધારે છે. જો આટલી. તો દરેક વળાંક છે એક પ્રકારની આવી ગતિ સમતલીય વર્તુળાકાર માર્ગમાં ગતિ જ થાય. તમે ટર્ન લેતા હોય ને ત્યારે
તો આમાં ત્રિજ્યા વધારે એટલે આમાં તમે વધારે વેગ રાખી શકો, જ્યારે આમાં ત્રિજ્યા ઓછી એટલે વેગ તમે કેવો રાખી શકો? ઓછો રાખી શકો. અને એ પણ તમે અનુભવ્યું હશે કે શાર્પ ટર્ન હોય તો એમાં વેગ કેવો રાખવો પડે? ઓછો રાખવો પડે. બાકી ગાડી છે ભાઈ અહીંથી ફેંકાઈ જાય, બરાબર. તો એ આપણે રોજિંદા જીવનમાં પણ અનુભવીએ છીએ અને ફિઝિક્સ એ જ રીતે જ વર્ક કરે છે અને સૂત્ર પણ આપણે એ જ રીતે મળે છે. તો આ થઈ ગયું સમતલીય વર્તુળાકાર માર્ગ પર વાહનની ગતિ. તો પહેલાં શું લીધું આપણે? સમતલીય એક વર્તુળાકાર માર્ગ લીધો. આ રીતે છે, ધ્યાન આપજો. એના ઉપર કાર છે એ વી જેટલા વેગથી શું કરે છે? આ રીતે વર્તુળાકાર શું કરે છે? નિયમિત વર્તુળાકાર શું કરે છે? ગતિ કરે છે. એટલે આપણે ખબર છે કેન્દ્રગામી પ્રવેગ એ જેટલો અંદર તરફ હોય એટલો જ કઈ તરફ હોય? બહાર તરફ. એટલે એને બહાર તરફ F બરાબર ma બરાબર mv સ્ક્વેર પણ આ જેટલું બળ લાગશે. પણ કાર નહીં ફેંકાય એનું કારણ શું? કે આ રસ્તાનો આ ટાયર અને આ રસ્તા વચ્ચે સ્થિત ઘર્ષણ બળ લાગશે. કેમ કે ટાયર માટે આ રસ્તો કેવો કહેવાય? સાઈડનો રસ્તો સ્થિર કહેવાય. પાછળ ગતિ લાગતું હોય પણ સાઈડમાં કેવું લાગતું હોય? સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હશે ત્યાં સુધી આ કાર ફેંકાશે નહીં. તો કાર ફેંકાય નહીં તે માટે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બરાબર શું હોવું જોઈએ? mv સ્ક્વેર અપોન r. હવે આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર ખબર છે, મ્યુએસ ઇન્ટુ n. અને n એટલે આકૃતિ પરથી તમે જોઈ શકો n બરાબર શું થાય? mg. એટલે n ની કિંમત મૂકી દીધી mg એટલે mm કટ થઈ જાય, જે કારના દળ ઉપર આધાર રાખે નહીં. તો વિને કરતા કરો તો આ થઈ ગયો મહત્તમ વેગ અથવા તો ઝડપ પણ કહી શકો. કેટલું હશે? મ્યુએસ rg. ઓકે. કેમ કે તત્કાલીન વેગ અને ઝડપ એક જ હોય એટલે વેગ બોલો કે ઝડપ બોલો એનાથી કોઈ મતલબ નથી. ઓકે, લખી લ્યો. હવે ઢોળાવાળા વર્તુળાકાર માર્ગ પર આપણે ગતિ જોઈએ અને એના માટે મહત્તમ ઝડપનું શું મેળવીએ? સૂત્ર મેળવીએ. તમે જોયું હશે અત્યારના જે 4 ટ્રેક બને છે એનો ટર્ન હોય છે ને એ આ રીતનો હોય છે, ઢોળો રાખવામાં આવે જેથી કરીને મહત્તમ વેગ તમે કેવો રાખી શકો? વધારે રાખી શકો અને કાર છે ફેંકાય નહીં. તો 4 ટ્રેકના તમામ જે મોટાભાગના વળાંકો હોય છે એમાં આવી રીતે ઢોળો રાખવામાં આવે. તમને દેખાતું હશે. તો જે ઢોળો, દાખલા કે તમે ડેથવેલ જોયો હશે, મોતનો કૂવો, તો એમાં એક પ્રકારનો શું છે? ઢોળાવાળો વર્તુળાકાર માર્ગ જ છે. તો એના ઉપર આપણે એક ગતિ જોઈએ. તો આપણે એક ઢોળો હું દોર નાખું છું આ રીતે. ધ્યાન આપજો વ્યવસ્થિત. આ ઢોળો છે આ રીતે છે, ત્યાં વર્તુળાકાર પણ છે. હો, આ ઢોળો પણ છે અને આવી રીતે શું છે? વર્તુળાકાર પણ છે. મેં તમને ઉદાહરણ આપી દીધું કે મોતનો કૂવો છે એક પ્રકારનો આ જ રીતે હોય, જામ એમાં ઢોળો વધારે હોય. આ ઢોળાવાળો શું છે? વર્તુળાકાર માર્ગ. એના ઉપર અલગ અલગ કારની, બાઇકની શું થતી હોય? ગતિ થતી હોય. ડેથ વેલ, મોતનો કૂવો, એક પ્રકારનો શું છે? ઢોળાવાળો વર્તુળાકાર માર્ગ. આમાં ઢોળો આપણે ઓછો રાખ્યો છે, એના ઉપર કાર ગતિ કરે છે. તો એક કાર આપણે ડ્રો કરી દઈએ. આ બાજુ થોડુંક આ વખતે થોડુંક ટ્રાય કરું છું કે ભાઈ થાય. અરીસા, લાઇટ, ઓકે, બધી કાબુમાં જ છે, બહુ વાંધો નથી. ઓકે, એક કાર છે જે આવી રીતે શું કરે છે? ઢોળાવાળા માર્ગમાં ગતિ કરે છે. હવે એના ઉપર લાગતા બળો બધા વિચારીએ. ધ્યાન આપજો આમાં ખાસ. આમાં ત્રિજ્યા છે ને એ આ થાય નહીં. આ એક પોઈન્ટ લઈ લે કોઈ, એનું દ્રવ્યમાન કેન્દ્ર. આ શું થાય નહીં? ત્રિજ્યા r. હવે એને વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય એટલે એને એ જેટલો કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ? અંદર તરફ હોય. એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય? બહાર તરફ હોય. એને કારણે એને આભાસી બળ કેટલું લાગશે?
એફ બરાબર એમ એ બરાબર એમ વી સ્ક્વેર અપોન આર. એક તો આ બળ લાગશે. બીજું ક્યું નીચે તરફ ક્યું બળ લાગે? mg બળ. ઓકે. અને આપણે ખબર છે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. ચાલો આ ક્યું બળ લાગશે બોલો જોઈએ? લંબ બળ n. સપાટીને હંમેશા કેવું હોય? લંબ. આને આગળ વધારી દો. આ સામસામેના ખૂણા કેવો હોય? સરખા. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. હવે લંબ બળના બે ઘટક થાય. આ ઘટક નજીકનો ઘટક શું થાય? n cos થીટા. અને આ લંબ ઘટક ધ્યાન આપજો આ ઘટક કયો થાય? આ n cos થીટા અને આ કયો ઘટક થાય? n sin થીટા. બહુ ધ્યાનથી જોજો હો ભાઈ. ઓકે. હવે આ ટાયર અને આ સપાટી વચ્ચે શું લાગશે? ઘર્ષણ બળ લાગશે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ F. fx max ને આપણે સિમ્બોલ F આપીએ બરાબર. ખાલી fs આપોથી ચાલશે. ઓકે. હવે fs ના પણ કેટલા ઘટક થશે? અહીંયા બે ઘટક થાય. હવે ધ્યાન આપજો અહીંયા આ ખૂણો થીટા તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. કેમ કે આ લાઈન અને આ લાઈન કેવી છે? સમાંતર. તો અંતઃકોણ કેવા થાય? સમાન થાય. તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. તો આ સ્થિત ઘર્ષણ બળના બે ઘટક. આ ઘટક કયો થાય? fs cos થીટા થાય. અને આ ઘટક કયો થાય? ધ્યાન આપજો આ લંબ. આ fs શું થાય? sin થીટા. બહુ ધ્યાનથી જોજો. આ થઈ ગયો એનો ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ બોલાય ને. બધા બળ દોર્યા આપણે. જો આ કાર છે આવી રીતે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. વેગની દિશા બદલાય. એનો વેગ v છે. કારનું દળ કેટલું છે? m છે. બધી લખો તો ચાલે. અને એને આભાસી બળ mv સ્ક્વેર પણ r લાગશે. ફેંકાતી નથી એનું કારણ શું છે? કેમ કે એને બે બળો આ તરફ લાગે. જો આ n sin થીટા અને fs cos થીટા બે બળો આ બાજુ લાગે. બરાબર શું થાય? mv સ્ક્વેર અપોન r. તો પહેલાં તો આ બધા બળો ડ્રો કરતા આવડવો જોઈએ. પહેલાં શું કરાય? તો કે કાર ડ્રો કરી લીધી. પહેલાં mg બળ કઈ તરફ લાગે? નીચે તરફ. પેલું લંબ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ. તમને ખબર છે કે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. એટલે સામસામેના ખૂણા કેવો હોય? સરખા. એટલે લંબ બળના બે ઘટક. આ n cos થીટા નજીકનો ઘટક અને આ શું થાય? n sin થીટા. હવે આ કારનું પૈડું અને રસ્તા વચ્ચે શું લાગે? ઘર્ષણ બળ લાગે. જે સપાટીને કેવું હોય? હંમેશા સમાંતર હોય. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. એટલે આના બે ઘટકો. નજીકનો ઘટક શું થાય? fs cos થીટા. જો આ અને આ ઘટક કયો થાય? મેં આ ડ્રો કર્યો. આ કેટલો થાય? fs sin થીટા. ઓકે. હવે આપણે સંતુલન માટે લખી શકીએ કે કાર છે એ ગતિમાન સંતુલનમાં છે. કારની ગતિમાન સંતુલન અવસ્થા માટે આપણે શું લખી શકીએ બોલો જોઈએ? કે ભાઈ કાર છે ઉધ્વ દિશામાં સંતુલનમાં છે. કાર ઉપર નથી જતી, નીચે નથી જતી. એનું કારણ શું છે? કે જેટલું બળ n cos થીટા ઉપર લાગે એટલું જ આ બે કઈ તરફ લાગે? નીચે તરફ. અને સમસ્થિતિ સંતુલનમાં પણ છે. આ રીતે કાર આમ પણ નથી જતી અને આમ પણ નથી આવતી. એનું કારણ શું છે? કે જેટલું આ બે બળ લાગે છે આ બાજુ એટલું જ mv સ્ક્વેર પણ r આ બાજુ લાગે છે. એટલે તમે શું લખી શકો? n sin થીટા વત્તા fs cos થીટા બરાબર શું લખાય? mv સ્ક્વેર અપોન r. અહીં r કેપિટલ લખજો કેમ કે મેં ત્રિજ્યા કેટલી લીધી? કેપિટલ r. ઓકે. તો પેલું શું લખી શકો? n sin થીટા વત્તા આ લખો શું થાય? fs cos થીટા બરાબર શું થાય ભાઈ? હીરો બરાબર શું થાય? mv સ્ક્વેર અપોન r. ઓકે. જો n sin થીટા વત્તા fs cos થીટા બરાબર શું લખાય? mv સ્ક્વેર અપોન r. અને n cos થીટા બરાબર આ બાજુ બે બળ લાગે છે. ક્યાં ક્યાં? fs sin થીટા અને mg. તો n cos થીટા બરાબર શું લખાય? અને n cos થીટા બરાબર શું લખાય? mg પ્લસ
એફએસ સાઇન થીટા. આ એફએસ સાઇન થીટાને આ બાજુ આવવા દો એટલે એન કોસ થીટા માઇનસ એફએસ શું લખાય સાઇન થીટા બરાબર શું લખાય mg. હવે એફએસની આપણે કિંમત મૂકી દઈએ. આ સમીકરણ 1 કહી દો આને. હવે એફએસની કિંમત શું થાય પહેલાં તો બોલો જોઈએ. એફએસ બરાબર શું થાય મ્યુએસ ઇન્ટુ એન. તો એની કિંમત મૂકી દો. એફએસ બરાબર શું થાય મ્યુએસ ઇન્ટુ એન. એની કિંમત આપણે બે સમીકરણમાં મૂકી દઈએ આમાં અને આમાં. ચાલો પહેલાં આમાં મૂકો. આ સમીકરણ 1 કહી દો અને આને 2 કહી દો. સમીકરણ 1માં મૂકો. સમીકરણ 1 અને 2માં એફએસ બરાબર શું લેતા મ્યુએસ ઇન્ટુ એન મૂકતા. હાલો બે સમીકરણ લખવા પડશે પાછા. એટલે શું લખાય એન સાઇન થીટા વત્તા એફએસની કિંમત મૂકી દો અહીંયા મ્યુએસ ઇન્ટુ એન કોસ થીટા બરાબર શું છે એમ વી સ્ક્વેર અપોન આર. અને આ સમીકરણ મૂકો 2માં શું લખાય એન કોસ થીટા માઇનસ એફએસની જગ્યાએ શું લખો મ્યુએસ ઇન્ટુ એન સાઇન થીટા બરાબર શું લખાય mg. આ સમીકરણ 3 થઈ ગયું અને આ સમીકરણ 4. હવે સમીકરણ 3 અને 4 નો શું લેશું આપણે ગુણોત્તર લેશું. હવે બે સમીકરણમાં જો n સામાન્ય નીકળે આમાં પણ n સામાન્ય નીકળે એટલે ગુણોત્તર લ્યો છે એટલે n ઉડી જશે. એક સ્ટેપ લખતા નથી આપણે. ગુણોત્તર લ્યો એટલે આમાંથી પણ n સામાન્ય નીકળે અને આમાંથી પણ નીકળે એટલે n શું થઈ જાય કેન્સલ થઈ જાય અને આ m પણ કેન્સલ થાય. એટલે ડાયરેક્ટ આપણે લખીએ સમીકરણ 3/4 કરતા હાલો n સામાન્ય નીકળીને ઉડી ગયો તો વધે શું સાઇન થીટા પ્લસ મ્યુએસ કોસ થીટા બરાબર mm ઉડી ગયા. વી સ્ક્વેરના છેદમાં કેટલું આવશે આર. વી સ્ક્વેરના છેદમાં આર જી આવશે ને. આ જી નહીં આવે એટલે વી સ્ક્વેરના છેદમાં શું આવશે આર જી. અને આના છેદમાં શું આવશે બોલો આમાં એન સામાન્ય ઉડી ગયો એટલે કોસ થીટા માઇનસ મ્યુએસ સાઇન થીટા. હવે ઉપર નીચે આપણે કોસ થીટા વડે ભાગ નાખીએ. આને પણ આખા પદને કોસ થીટા વડે ભાગ નાખીએ અને આને પણ ભાગ નાખીએ. ઉપર નીચે કોસ થીટા વડે ભાંગો એટલે મેથેમેટિકલી કોઈ આપણે ફેરફાર કર્યો નથી. એટલે આને કોસ થીટા વડે ભાંગો તો આને સેપરેટ કરી નાખીએ આપણે. આ આખા પદને કોસ થીટા વડે ભાંગો અને પછી સેપરેટ કરો તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા શું આવશે પહેલાં તો લખ નાખીએ કોસ થીટા વડે ઉપર નીચે ભાંગતા. ઓકે હવે આપણે વાંચ લખ નાખીએ. આ લખી લેજો વ્યવસ્થિત. વિડીયો સ્ટોપ કરીને લખ નાખજો. ઉપર નીચે કોસ થીટા વડે ભાંગતા તો સાઇન થીટા ભાંગ્યા કોસ થીટા બરાબર શું આવશે ટેન થીટા પ્લસ મ્યુએસ કોસ થીટા ભાંગ્યા કોસ થીટા સેપરેટ કરી નાખ્યું ધ્યાન આપજો એટલે 1 આવશે છેદમાં નીચે પણ કોસ થીટા વડે ભાંગ્યો આખાઈને તો કોસ થીટા આના છેદમાં પણ થાય અને આના છેદમાં પણ થાય. કોસ થીટા ભાંગ્યા કોસ થીટા એટલે કેટલા આવશે 1 માઇનસના તમે માઇનસ મૂકો અને સાઇન થીટા ભાંગ્યા કોસ થીટા એટલે શું આવશે મ્યુએસ ટેન થીટા બરાબર આ બાજુ શું છે વી સ્ક્વેરના છેદમાં આરજી. માટે વી સ્ક્વેર બરાબર શું આવશે આરજી આ સાઈડ જાય કાઉન્સમાં શું આવશે મ્યુએસ પ્લસ ટેન થીટા ગોઠવી લખ નાખું ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા અને વી બરાબર શું આવશે તો કે અંડર રૂટ આરજી મ્યુએસ પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. તો ઢોળાવાળા માર્ગમાં તમે જોઈ શકો આપણે સમતલીય માર્ગમાં જોયું હતું તમે કે મહત્તમ વેગ અને મહત્તમ વેગ કહી શકો વી મેક્સ. સમતલીય માર્ગ માટે કેટલો મળ્યો હતો વી મેક્સ અંડર રૂટ મ્યુએસ આરજી મળ્યો હતો. અહીં આરજી તો છે ગુણાકારમાં મ્યુએસની જગ્યાએ શું છે મ્યુએસ પ્લસ ટેન થીટા. થીટા એટલે આ ઢાળનો ખૂણો
હવે જેમ તમે થીટા વધારો એમ ટેન થીટાનું મૂલ્ય વધે, એટલે મ્યુએસ પ્લસ ટેન થીટાનું મૂલ્ય એડ થાય. આ છેદમાં જુઓ 1 માઇનસ મ્યુએસ ટેન થીટા, એટલે છેદ ઘટે છે. કેમ કે થીટા વધારો ને એમ છેદ ઘટે અંશ વધે, એટલે આખું ઓલ ઓવર મૂલ્ય આના કરતાં શું થાય? વધે. એટલે ઢોળાવાળો માર્ગ હોય ને એમાં તમારે વધારે શું રાખી શકો? મહત્તમ ઝડપ રાખી શકો, તો તમારી કાર બાર ફેંકાય બેકાય નહીં. એટલે જ 4 ટ્રેકના જે વળાંક છે ને એ આવી રીતે ઢોળાવાળા રાખેલા હોય. કેમ કે સમતલીય માર્ગ કરતાં ઢોળાવાળા માર્ગમાં છે ને મ્યુએસની જગ્યાએ ટેન થીટા જેટલું અંશમાં એડ થાય અને છેદમાં મ્યુએસ ગુણ્યા ટેન થીટા જેટલું બાદ થાય, એટલે છેદ ઘટે અંશ વધે. આ બેયને કારણે વી મેક્સમાં શું થાય? વધારો થાય. એટલે જ ઢોળાવાળા માર્ગ વળાંક છે એ કેવા રાખવામાં આવે? ઢોળાવાળા રાખવામાં આવે, જેથી કરીને કોઈ કાર છે અથવા કોઈ પણ વાહનો છે, બાઇક છે, કાર છે, ટ્રક છે, બરાબર, કાર કંઈ લીલું લઈને નથી આવી, બધા વાહનો માટે લાગુ પડે. મહત્તમ ઝડપ કેવી રાખી શકો? વધારે રાખી શકો. ઓકે, હવે જો ટૂંકમાં રસ્તા અને કારના પૈડા વચ્ચે ટૂંકમાં ઘર્ષણ બળ ના લાગતું હોય, એટલે કે મ્યુએસ બરાબર શું હોય? 0 હોય. એમ મ્યુએસ બરાબર શું હોય? 0. તો પણ તમે ઝડપ અમુક ઝડપથી ચલાવી શકો. જે ઝડપ કેટલી છે એને ઇષ્ટ ઝડપ બોલાય. કઈ ઝડપ બોલાય? ઇષ્ટ ઝડપ, અથવા તો ઇંગ્લિશમાં ઓપ્ટિમમ સ્પીડ બોલાય. ઓપ્ટિમમ સ્પીડ, અથવા તો એનું નામ શું છે? ઇષ્ટ ઝડપ. એ કઈ છે? તો કે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ ના લાગતું હોય ત્યાં સુધી કેટલી ઝડપ? તો કે આમાં મ્યુએસ બરાબર 0 મૂકી દો, તો 0 પ્લસ ટેન થીટાના છેદમાં 1 માઇનસ 0 કરી નાખો, 1 માઇનસ 0 થાય ને, તો કેટલા આવશે? અંડર રૂટ આર જી શું આવશે? ટેન થીટા. તો ઇષ્ટ ઝડપ કેટલી મળશે તમને? આર જી ટેન થીટા. ટૂંકમાં આ ઝડપ સુધી છે ને તમારું ઘર્ષણ બળ એક્ટિવ જ નહીં થાય. એ ઘર્ષણ બળ ક્યારે એક્ટિવ થાય? જ્યારે આ બળ લાગશે ત્યારે. ત્યાં સુધી કોણ એને ટૂંકમાં ત્યાં સુધી આ mv સ્ક્વેર પણ આર તો લાગતું જ હોય, પણ એને કોણ સંભાળી લેશે? એન સાઇન થીટા સંભાળી લેશે. ત્યાં સુધી આ ઘર્ષણ બળ એક્ટિવ જ નહીં થાય. કઈ ઝડપ સુધી? આ ઇષ્ટ અથવા તો ઓપ્ટિમમ ઝડપ સુધી. ત્યાં સુધી ટાયરમાં કોઈ ઘસારો જ ન થાય. પછી એના કરતાં વેગ વધે, આ ઝડપ કરતાં ઝડપ વધશે ને, એટલે કે mv સ્ક્વેરનું આ મૂલ્ય વધશે, ત્યારબાદ તમારું જે આ એફએસ છે ને એ એક્ટિવ થાય. પછી ટાયર અને રસ્તા વચ્ચે ટૂંકમાં ટાયરનો શું થાય? ઘસારો થવાનું ચાલુ થાય. એટલે આ ઝડપ સુધી છે ને ટાયર તમારું ઘસાશે નહીં. આરજી ટેન થીટા જે ઝડપ આવે, જે આપણે એક ઉદાહરણ પણ આપેલું છે, એ ઝડપ એમાં ગણશો એટલે બે તમે ઝડપ મેળવી શકશો. આ મહત્તમ ઝડપ અને ઇષ્ટ ઝડપ. ઇષ્ટ ઝડપ સુધી ટૂંકમાં ટાયરનો ઘસારો ન થાય, કેમ કે ત્યાં સુધી આ જે બહાર તરફ બળ લાગે એને કોણ સંભાળી લે? આ કારનો જ લંબબળનો ઘટક કયો? એન સાઇન થીટા ઘટક સંભાળી લે, જે એને બહાર ફેંકાવા દે નહીં. ઓકે, તો આ બંને ઝડપના સૂત્ર લખી લ્યો. ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ. ઓકે, ઉદાહરણ નંબર 10ની રકમ વાંચો. તમે કીધું કે 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જઈ રહેલા એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો એ રસ્તો છે, તીવ્ર વળાંક લે છે. તો ઝડપ ઘટાડ્યા સિવાય લે છે પાછો એ. તો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 હોય તો વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે. તમને કીધું કે એક સાયકલ સવાર છે જેની ઝડપ કેટલી છે? 18 કિલોમીટર પર અવર, એટલે કે 18 ગુણ્યા 1000 ભાગ્યા 3600, 2 મિનિટ કેન્સલ, 18 દુ 36, એટલે 5 મીટર પર સેકન્ડ છે. સાયકલનો વેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ. અને સાયકલનું પૈડા અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. અને ઝડપ ઘટાડ્યા સિવાય વળાંક લે છે. અને જે રસ્તો છે વળાંક લે એનો, એ વળાંક લે એ રસ્તાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર બરાબર 3 મીટર છે. અને સમતલીય માર્ગ છે. તો સમતલીય માર્ગ માટે આપણે ખબર છે કે મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું છે મ્યુએસ આરજી. જો આ ઝડપ આવે એના કરતાં જો આ ઝડપ વધારે હશે તો શું થઈ જશે? ફેંકાઈ જશે, લપસી જશે. એટલે મહત્તમ ઝડપ આટલી રાખવી જોઈએ. બધી કિંમત મૂકી દઈએ. 0.1 ગુણ્યા આર એટલે 3, 9.8. એટલે કિંમત મૂકીએ 9.8 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય
એટલે 2.94 એનું વર્ગમૂળ કેટલું આવશે 1.71. એટલે મહત્તમ ઝડપ કેટલી રાખવી જોઈએ ને 1.71 મીટર પર સેકન્ડ રાખવી જોઈએ. ને ભાઈ કેટલાની સ્પીડમાં જાય છે 5, એટલે લપસી જશે બરાબર, કેમ કે બહાર તરફનું બળ છે એ વધી જશે. કેમ કે મહત્તમ કેટલી રાખવી પડે એને 1.71, જ્યારે જાય કેટલાની 5 મીટર પર સેકન્ડ, તો સાયકલ સવાર શું થઈ જશે લપસી જશે. ઓકે, એના પછીનું ઉદાહરણ નંબર 11 જુઓ. એમાં ઢોળાવાળા માર્ગ ઉપર ગતિનું ઉદાહરણ છે. એટલે સૂત્ર યાદ હોય એટલે આરામથી તમને આવડશે. એક સ્પર્ધામાં એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે, જેનો ઢોળો છે ને 15નો આપેલ છે. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી છે 300 મીટર, અને થીટા ઢોળો કેટલો આપી દીધો એનો 15નો. અને રેસ કાર છે એને પૈડા અને માર્ગ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુએસ 0.2 આપેલ છે. તો રેસ કાર ટાયરનો ઘસારવા લેવા માટે ઓપ્ટિમમ ઝડપ એટલે કે ઇષ્ટ ઝડપ પહેલાં મેળવવાની છે, અને લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ એટલે બહાર ન ફેંકાય એના માટે શક્ય મહત્તમ ઝડપ મેળવવાની છે. એટલે બે ઝડપ મેળવવાની છે. પહેલાં મહત્તમ ઝડપ મેળવી લઈએ. ચાલો, ઇષ્ટ ઝડપ નહીં, પહેલાં બી મેળવી લઈએ. તો મહત્તમ ઝડપ વી મેક્સ એટલે ખ્યાલ છે આપણે, સૂત્ર બોલો જોઈએ આર જી. મ્યુએસની જગ્યાએ શું આવે છે અહીંયા મ્યુએસ પ્લસ ટેન થીટાના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. કિંમત જ મૂકવાની છે અહીંયા. આ કેટલા આપી દીધા 300 ગુણ્યા 9.8, મ્યુએસ એટલે 0.2, ટેન 15, ટેન 15 કેટલા થાય, આ ચેકો મારીને બાજુમાં એની કિંમત મૂકી દીધું 0.269 થાય 269. ટેબલમાં જોઈ લેજો, ટેન 15 ઘણી વખત આપણે યુઝ કર્યા. 1 માઇનસ મ્યુએસ કેટલા છે 0.2, ટેન 15, ટેન 15ની કિંમત અહીં બાજુમાં મૂકી દો 0.269, એટલે બે વખત સ્ટેપ લખવું ન પડે. ચાલો ગુણાકાર કરો બધાનો. 300 ગુણ્યા 9.8 એટલે આવશે 2940, કાઉન્સમાં 0.2 વત્તા 269 એટલે આવશે 0.469 છેદમાં 0.2 મલ્ટીપ્લાય 269 -1 એટલે નીચે આવશે 0.9462. ઓકે, તો આ બેનો ભાગાકાર કરીએ એની સાથે આ ગુણાકાર. ચાલો 0.469 મલ્ટીપ્લાય 2940, અને જે આવશે એના ભાગા કેટલા કરીએ 0.9462, તો એ આવશે 1457.26. ઓકે, અને એનું વર્ગમૂળ કાઢીએ તો એ આવશે 38. તો વી મેક્સ કેટલો આવશે 38.17 મીટર પર સેકન્ડ. એટલે મહત્તમ ઝડપ કેટલી રાખી શકીએ 38.17 મીટર પર સેકન્ડ. આના કરતાં વધારે ઝડપ રાખશે તો એ કાર છે રેસ કાર એ બહાર ફેંકાઈ જશે. હવે પહેલો ક્વેશ્ચન તમને ઓપ્ટિમમ ઝડપ મેળવવાની કીધી. તો ઓપ્ટિમમ ઝડપ એટલે આપણે થિયરીમાં ભણી ગયા કે એના માટે મ્યુએસ કેટલો હોય 0, અને એના માટે ઓપીટી એમ પણ લખી શકો. આ 0 મૂકો એટલે મ્યુએસ 0 મૂકો એટલે ખબર છે આર જી કેટલી આવશે 10 થીટા. આર એટલે અહીંયા 300 આપેલ છે, 9.8, 15 એટલે કેટલા થાય 0.269, એટલે 0.269 મલ્ટીપ્લાય 9.8 મલ્ટીપ્લાય 300 એનું વર્ગમૂળ કાઢશો એટલે એ આવશે 28.1 મીટર પર સેકન્ડ. એટલે ટૂંકમાં કાર છે ને એ 28.1 મીટર પર સેકન્ડ સુધી તો કારમાં કોઈ પ્રકારના ટાયરમાં ઘસારો નહીં થાય. ત્યારબાદ 28.1 કરતાં વેગ વધશે એટલે ઘર્ષણ લાગવાનું ચાલુ થાય.
અને ક્યાં સુધી તો કે 38.17 સુધી તમે એને દોડાવી શકો. ત્યારબાદ દોડાવો તો તમે બહાર ફેંકાઈ જશો, ઘર્ષણ લાગવાનો કોઈ પ્રશ્ન ના રહે. બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 11. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે સમતલીય વર્તુળાકાર માર્ગ માટે ગતિ જોઈ અને મહત્તમ વેગનું સૂત્ર મેળવ્યું. સમતલીય માટે શું મળ્યું સૂત્ર? rg મ્યુએસ. અને ઢોળાવાળા માટે શું મળ્યું? rg મ્યુએસ ની જગ્યાએ શું આવે? મ્યુએસ પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. ત્યારબાદ ઉદાહરણ નંબર આપણે 10 અને 11 જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું. હવે અહીં ચેપ્ટર આપણું પૂરું થાય છે. હવે યંત્રશાસ્ત્રના કોયડાઓ છે એ તો આપણે ઓલરેડી દાખલાઓમાં ભણી ગયા. જે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ છે ને, એક પ્રકારના યંત્રશાસ્ત્રના શું છે? કોયડા જ છે. એમાં તંત્ર લેવાની વાત આવે કે જે તંત્ર આપણે દાખલે કે ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે એક ટ્રોલીવાળો અને બ્લોકવાળો જોયો હતો કે એક બ્લોક બાંધેલો હતો અને એક ટ્રોલી હતી. બ્લોક નીચે જાય, ટ્રોલી ક્યાં જાય? આગળ. તો ટ્રોલી એક તંત્ર છે અને એક બ્લોક એક તંત્ર છે. તો બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરી શકીએ અને ટ્રોલી માટે પણ શું કરી શકીએ? ફ્રી બોડી ડાયાગ્રામ. તો એ બધા કોયડાઓ તમે લખેલા છે, ખાલી માત્ર તમારે વાંચવાનું છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે આ પૂર્ણ થાય છે. બરાબર. હવે સ્વાધ્યાયના દાખલા છે એ આપણે ગણવાના રહ્યા. તો સી યુ નેક્સ્ટ લેક્ચર ફોર એક્સરસાઇઝ.